હેલો ગાઈસ, શિયાળાની કડકડતી કેવી ઠંડી પડે એ ગામડામાં રહે ને એને જ ખબર પડે. તો આજે થયું કે એક વ્લોગ્સ બનાવી દઉં. તો મિત્રો, હું મારા ઘરેથી ખેતરમાં નીકળી ગયો છું, ટોપી બૂજી જેકેટ બીજો પહેરીને, કેમ કે અહીંયા તો બહુ કડકડતી ઠંડી પડે છે. તો હવે હું તમને મારું ખેતર બતાવીશ, જે મારું બટાકાનું ખેતર છે. તમે જોઈ શકો છો મિત્રો, આ મારું બટાકાનું ખેતર છે. અને એ બટાકા વાયાને આજે 15મો દિવસ છે. 15મા દિવસે કમ્પ્લીટ બટાકા દેખાવાનું ચાલુ થઈ ગયું છે, મતલબ કે ઉગી ગયા છે કમ્પ્લીટ. આ તમે જોઈ શકો છો, આ જે ઉગ્યા છે એ બટાકા છે, તમને દેખાતા હશે થોડા થોડા. તો મિત્રો, ગામડામાં રહે ને એને સવારની સ્ફૂર્તિનો લાભ મળે, ખુલ્લી હવા મળે. એ ગામડામાં રહે એને જ ખબર પડે કે ક્યારે જીમમાં ના જવું પડે, એક્સરસાઇઝ ના કરવી પડે. ગામડામાં રહે એટલે ઓટોમેટિક બધું જીમ થઈ જાય, એક્સરસાઇઝ બધું થઈ જાય. ઓકે મિત્રો, આ મારું ખેત છે, મિની ફુવારાથી સજ્જ છે. ખાલી વાલ મેળવાના હોય છે એટલે ઓટોમેટિક પાણી બી પી લે છે. આવો અમારા મુલાકાતે.